વરસાદ બાદ વડોદરા બન્યું ખોડાદરા, અકોટા અને તાંદલજા વિસ્તારના જાહેર માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય. અસંખ્ય ખાડાથી પ્રશાસનની બેદરકારી ઉજાગર. અંકલેશ્વર હાંસોટ સુરતને જોડતો સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે વાહન વ્યવહાર માટે બંધ. હાંસોટના સાહુલ ગામ નજીક કીમ નદીના પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને ભારે હાલાકી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું છારદ ગામ પાણીમાં ગરકાવ. ઉમાઈ નદીના પાણી ગામમાં ફરી વળ્યા, રસ્તાઓ જળમગ્ન, ગ્રામજનો પરેશાન. સુરેન્દ્રનગરના લીમડીનું પરનાળા ગામ ફેરવાયું બેટમાં. ગામ ચારે તરફથી પાણીથી ઘેરાયું, ઘરોમાં પાણી ઘૂસી જતા નુકસાન. કોઈ નેતા કે પ્રશાસન ન પહોંચતા ગ્રામજનોમાં રોષ. રાજકોટમાં એક વ્યક્તિ પર છરીથી હુમલો કરી નિપજાવાઈ હત્યા. ધર્મેન્દ્રસિંહ નામના વ્યક્તિએ ઘનશ્યામ વાઘેલા પર કર્યો હુમલો. ઘનશ્યામ વાઘેલાનું ટૂંકી સારવાર બાદ મોત.